આવા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં આપણે સૌ આપણા સમાજના સાથીઓ સાથે શ્રદ્ધાથી આટલી મોટી સંખ્યામાં જોડાયા છીએ. એટલે પ્રથમ તો આ કાર્યક્રમના આયોજન બદલ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આપ સર્વે પણ આટલી શ્રદ્ધાથી આવ્યા છો એટલે આપ સર્વેને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. મને ખાસ વિશેષ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પરિવારના સર્વે સભ્યો અહીંયા હાજર છે તો પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંબંધો સંબંધી પણ વાત કરજો. બીજું કહેવામાં આવ્યું છે કે યુવાનો પણ ઘણા છે એટલે શિક્ષણ અને સંસ્કાર સંબંધી પણ તમે વાત કરજો. તો જ્યારે આપણે પરિવારજનો બધા સાથે બેઠા છીએ ત્યારે એક બહુ જ સરસ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે, એ લોકોએ 8 વર્ષ સુધી આ સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે ચાલ્યો. 1 લાખ પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. આ સર્વે દરમિયાન ઘણા બધા પ્રશ્ન પૂછ્યામાંથી એક પ્રશ્ન એવો હતો જ્યાં પરિવારોને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect. Who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એમને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે સમય વિતાવો, બેસવું, ઉઠવું, વાતો ચીતો કરવી, જમવું, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. કારણ કે પરિવાર છે ઇટ્સ અ ડિવાઇન યુનિટ. ભગવાને નક્કી કરેલું છે કે ભાઈ માતા પિતા, એમના સંતાનો, ભાઈ બહેન, એ ભગવાને યુનિટ નક્કી કરેલું છે, ડિવાઇન યુનિટ. એટલે ત્યાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે, એવું હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેએ કહ્યું. અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા કે પરિવારમાં સાંજે બધા સાથે એટલે કે રાત્રિ ભોજન સાથે લે અને પછી બધા સાથે બેસે, હળે મળે વાતો ચીતો કરે. બાળકો હોય પોતાના સ્કૂલ કોલેજના પ્રસંગો ઇત્યાદિ વાત થાય. જે નોકરી ધંધા માટે બહાર જતા એમને કોઈ વિશેષ પ્રસંગ ફેમિલી સાથે શેર કરવાનો હોય તો એ વાત થાય. એવી રીતે સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એ વખતે રામાયણ કે મહાભારત હોય એવા આપણા સદગ્રંથ 5-10 મિનિટ માટે આપણે વંચાય, એને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. અને પોતે બહુ જ વિશ્વાસથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજને જનમાનસ અને સમાજ જીવનનો બહુ જ મોટો અનુભવ. કદાચ આજે 8 અબજની વસ્તી છે, એમાંથી કોઈ એક વ્યક્તિ એવી નથી જેને પ્રમુખ સ્વામી મહારાજ જેટલો જનમાનસ અને સમાજ જીવનનો અનુભવ હોય. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયેલા છે. 18,000 villages, towns and cities in 60 countries of the world. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા અને સચોટ સ્પષ્ટ માર્ગદર્શન રૂપ ઉત્તર આપતા એવા 7.5 લાખ પત્રોના એમને લેખિત જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. આ 45 વર્ષ જે બોલ્યો અને આંકડા હું તમને બધા કહું છું એ બધા એમની ઉંમર 51 થી 95 ને છે. હા, 51 વર્ષે ગુરુપદ આવ્યા પછી આ બધા આંકડા છે કે 51 વર્ષથી 95 વર્ષની ઉંમરમાં એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો શહેરોમાં ગયા.
વ્યક્તિગત જીવનના ઉત્થાન માટે, સમાજ સેવા પ્રેરવા માટે, આપણી સંસ્કૃતિના મૂલ્યો પરિવારમાં સિંચાય એના માટે 7.5 લાખ પત્રો લખ્યા, 45 વર્ષ સુધી રોજ સાંજે આવી રીતે સત્સંગમાં લાભ આપ્યો, 3.5 લાખ ઘર, ફેક્ટરી, શોપ કે ઓફિસીસમાં જાતે પધરામણી કરી અને અમારા જેવા 1200 સંતો બનાવ્યા અને 80,000નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. સાથે સાથે 1300 સંસ્થાઓ ઊભી કરી. This is beyond the ken of human intelligence. He was a one-man organization. એક વ્યક્તિ સંસ્થા હતા. 45 વર્ષના ગાળામાં 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. That means every 15th day of his life, for 45 years, Pramukh Swami Maharaj gifted an institute of social service to the society. દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કરીને એક સંસ્થા સમાજની સેવામાં મૂકી દીધી, કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ. 1300 ઇન્સ્ટિટ્યૂટ અત્યારે પરફેક્ટલી રન થાય છે. એનું એડમિનિસ્ટ્રેશન એવું ગોઠવી દીધું. અગેન આ બધા આંકડા એમના 51 થી 95ના છે. જ્યારે આપણે રિટાયરમેન્ટના વિચારો શરૂ થાય ને, he started his career at 51. When we have retirement plans at the age of 51, he started his career at 51. હું એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિનું કાર્ય જાણીએ ને અને કાર્યથી આપણે અભિભૂત થઈએ ને પછી એમના વિચારો આપણને જાણવાની મજા પણ આવે અને વિચારો આપણે અપનાવીએ એટલે આપણને લાભદાયી પણ થાય. એટલે જ્યારે આપણે પરિવારની વાત શરૂઆતમાં કરીએ છીએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને જે જનમાનસ સમાજ જીવનનો અનુભવ હતો એ અદ્ભુત અને અદ્વિતીય હતો. એમણે આપણને એક સરસ પારિવારિક જીવન માટે વાત કરી છે કે તમારે રાત્રિ ભોજન સાથે લેવું, રાત્રિ ભોજન પછી અડધો કલાક બધા સાથે બેસવું, એમાં દિવસ દરમિયાનની બધી વાતો એકબીજા સાથે શેર થાય. That coming together, that sharing with each other strengthens the bond. એકબીજા વચ્ચે ભાવ અને પ્રેમ એના તાંતણા વધારે સ્ટ્રોંગ થાય છે. અને સાથે સાથે એક ધર્મગ્રંથ પણ વાંચવો, 10 મિનિટ માટે વાંચવો, પછી એ બાબતે પણ 5 મિનિટ ચર્ચા કરવી કે કયા પરિવારજનને શું વાત ગમી. તો પારિવારિક જીવન માટે એટલે કે પરિવારમાં સભ્યોને સંપરે એની માટે આ જરૂરી છે. એકબીજા પ્રત્યે હેત પ્રેમ રે, આનંદ રે, એની માટે જરૂરી છે. એકબીજા પ્રત્યે ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભું થયું હોય તો એ પણ સાથે બેસો એટલે પ્રેમ અને હેતના ભાવમાં એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ જાય. તમારી એલ્ડર જનરેશન એમ ના લાગે કે હવે ઘરમાં સૂના પડી ગયા, યંગર જનરેશન બધા કામ પર જાય છે, એનાથી યંગર જનરેશન બધા સ્કૂલ કોલેજોમાં જાય છે, વૃદ્ધ દાદા દાદીને કોઈ મળતું નથી, એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જાય છે જ્યારે રાત્રે તમે અડધો પોણો કલાક સાથે બેસો છો ત્યારે. And it is scientifically proved that when you are with your near and dear ones and spending quality time, the hormones released in your body from your pituitary glands into your bloodstream, it gives you a good physical and mental strength. Health પણ તમારી સારી રહે. એટલે પારિવારિક જીવનના સુખ માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. હવે તમે એમ કહેશો કે અમે તો અહીંયા શહેરમાં રહીએ છીએ, મોટા શહેરમાં રહીએ છીએ, દોડાદોડી બહુ હોય, ટ્રાફિક બહુ હોય. ઇફ યુ ડિસાઇડ યુ કેન. જે આપણે નક્કી કરીએ છીએ થઈ શકે છે. અમારા ગુરુ અત્યારે મહંત સ્વામી મહારાજ 2017માં અમેરિકા ગયા વખતે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસે પધરામણી કરવા માટે ઇન્વાઇટ કર્યા. મહંત સ્વામી મહારાજ બારાક ઓબામાની ઓફિસમાં ગયા 2017. એ વખતે પ્રેસિડેન્ટ નહોતા, એક્સ પ્રેસિડેન્ટ. ત્યારે બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને એક સરસ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો. લિસન કેરફુલી, ઇટ્સ રિયલી ઇન્સ્પાયરિંગ. કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો અને 2 ટર્મ લીધેલી, 4 વર્ષની. 8 વર્ષમાં એક પણ દિવસ એવો નથી
જ્યારે હું, મારા પત્ની અને મારી 2 દીકરીઓ અમે સાંજે 7 વાગે ભોજનમાં ટેબલ ઉપર સાથે ન બેઠા હોય. આ એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી. ઇટ ઇઝ અ રેકોર્ડેડ સ્ટેટમેન્ટ. કુમાર મંગલમ બિરલાનો ઇન્ટરવ્યુ, એમના પત્નીનો સંયુક્ત ઇન્ટરવ્યુ લીધો. એમાં કુમાર મંગલમ બિરલાને પૂછવામાં આવ્યું કે યુ આર અ 7 to 8 lakh crore conglomerate. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. અને 100 કરતાં વધારે દેશોમાં એમની પ્રેઝન્સ છે. તમે સમય કેવી રીતે કાઢો છો? તમારો ઓફિસ ટાઈમ, તમારો ટ્રાવેલ ટાઈમ, તમારો મીટિંગ ટાઈમ, તમારો ફેમિલી ટાઈમ. જ્યારે કુમાર મંગલમ બિરલા જવાબ આપતા હતા તો એમના પત્ની કીધું કે ના, મારે આનો જવાબ આપવો છે. એન્ડ શી સેડ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ હજી મારી પાસે છે. એમણે કહ્યું કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ. બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે બધાએ ડાઇનિંગ ટેબલ ઉપર પોતાનો મોબાઈલ દૂર મૂકી પોતપોતાના રૂમમાં આવી જવાનું. શું કલ્ચરથી લોકો જીવે છે? તો ઇન્ટરવ્યુઅર તો બહુ સરપ્રાઇઝ કે ઇવન કુમાર મંગલમ બિરલા ડઝ ઇટ. તો ક્યાં હી ઇઝ કુમાર મંગલમ બિરલા એટ ઓફિસ. ઇન ધ ફેમિલી હી ઇઝ અ ફેમિલી પર્સન. કાયદો બધાને લાગુ પડે જ છે. અને એમના વૃદ્ધ મધરને જમા કરાવી દેવાનો મોબાઈલ. 8 થી 8:45 ભોજનમાં સાથે બેસવાનું. 8:45 થી 9:30 આખું ફેમિલી ટેબલ ઉપર બેસે. ડિશિસ બધી જતી રહી હોય પણ બેસે. અને એ વખતે બધા ફેમિલી મેમ્બર્સ એક પુસ્તક વાંચતા હોય, જે એમના મધર નોટ કરે કે અત્યારે કયા ફેમિલી મેમ્બર કયું પુસ્તક વાંચે છે. આજના દિવસના વાંચેલા 5 પેજ એમણે ફેમિલીને કહેવાના જીસ્ટમાં. બધાને 3-3 મિનિટ મળે. એટલે બાય ધી એન્ડ ઓફ every month a family member reads one book and gets the gist of 5. શું શેરિંગ એન્ડ કેરિંગ કહેવાય? શું કલ્ચર છે? તો આ તો મેં તમને 2 ફેમિલીની વાત કરી. મને આવા 50 નોન ફેમિલીની હિસ્ટ્રી ખબર છે. એનો મતલબ એમ કે તમે નક્કી કરો તો ફેમિલી ટાઈમ આપી શકો છો. એની માટે તમારે ખાલી પહેલું કામ એ કરવાનું છે કે લાલ અને લીલું બટન ઓછું કરવાનું છે. ખબર પડી શું બોલ્યો? લીલું બટન એટલે વોટ્સએપ ને લાલ બટન એટલે યુટ્યુબ. અને ત્રીજું પાછું પેલું નેટફ્લિક્સ ઘૂસ્યું છે. ખબર છે ને નેટફ્લિક્સે શું ચેલેન્જ કરી છે હવે લેટેસ્ટ ચેલેન્જ નેટફ્લિક્સે કરી છે કે અમારા બધા કોમ્પિટિટરને અમે હરાવ્યા છે. છેલ્લો એક જ કોમ્પિટિટર બાકી છે જેને અમારે હરાવવાનો છે, અમે હરાવશું. એન્ડ ધેટ ઇઝ હ્યુમન સ્લીપ. માણસની ઊંઘ એક જ અમારો સ્પર્ધક હવે બાકી રહ્યો છે કે અમારે એને હરાવવાનો છે અને એને અમે હરાવશું. એટલા વિશ્વાસથી એ લોકો ચેલેન્જ કરે છે. કારણ કે આપણને બધાને તો સ્ક્રીન સામે ડાફોડિયા મારવા ગમે છે. તો આવા સારા ફેમિલીઝમાં આવા કલ્ચરથી લોકો જીવે છે. એટલે આજે એક પ્રથમ નિર્ણય આપણા સમાજમાં આપણે આ કરવાનો છે કે રાત્રે અડધોથી પોણો કલાક ફેમિલી ટાઈમ અને એમાં સ્પિરિચ્યુઆલિટી એડ કરવાની છે. એક ધર્મગ્રંથનું વાંચન ચાલુ જ રાખવાનું. કારણ કે તમને દેખાય છે કે રામાયણ કે મહાભારત છે જૂના જમાનાના ગ્રંથ છે અથવા તો એ રેલેવન્ટ નથી. ઘણું બધું આજમાં મોડર્ન ટાઈમ્સમાં ઘણી વખત સેક્યુલરિઝમમાં અને સ્કૂલ્સમાં ઘણી વખત એવું કહેતા હોય. ઇટ ઇઝ સો રેલેવન્ટ ઇવન ઇન ધી મોડર્ન ટાઈમ્સ. IIM અમદાવાદ દુનિયાની ટોપ 3 મેનેજમેન્ટ સ્કૂલ્સ છે. એ લોકોએ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો કે મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા. ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કોર્સ. એક બહુ સરસ પુસ્તક મેં કોરોના દરમિયાન મેં વાંચ્યું. ડોક્ટર વીરસિંઘે લખ્યું છે મેનેજમેન્ટ વિઝડમ ઓફ લોર્ડ કૃષ્ણ. ભગવાન કૃષ્ણનું મેનેજમેન્ટ વિઝડમ. એમાં એમણે ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝની થિયરીઝ, મેનેજમેન્ટ થિયરીઝ વર્ણવી છે. ફ્રોમ ઓગમેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, જીમ કોલિન્સ, બધાની. અને એની સામે એ થિયરી ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાન ઉપર પ્રેક્ટિકલી એપ્લાય કરી અને એના પ્રસંગો લખ્યા છે. વી હેવ એવરીથિંગ. આ રેલેવન્ટ નથી એવું નથી.
આપણા મગજમાંથી આ વિચાર આપણે કાઢી નાખવાનો છે. રામાયણ કે મહાભારત કે શ્રીમદ ભગવદ ગીતા કે ભાગવત હેઝ ધી પાવર ટુ શેપ યોર ઇન્ડિવિજ્યુઅલ લાઈફ, હેઝ ધી પાવર ટુ ઇન્સ્પાયર હેપીનેસ ઇન યોર લાઈફ, ઇન યોર ફેમિલી લાઈફ. અમે BAPSએ 1991માં અમે અમેરિકામાં એક એક્ઝિબિશન એટલે મોટું આખું કલ્ચરલ ફેસ્ટિવલ કરેલું. ઇટ વોઝ વિઝિટેડ બાય 1.1 મિલિયન અમેરિકન્સ. 34 દિવસના ઉત્સવ હતો ન્યૂજર્સીમાં એડિસનમાં, ત્યાં MCC મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં અમે આ કેમ્પસમાં આખું કરેલું. એમાં એક એક્ઝિબિશન કરેલું. એ પ્રદર્શનનું નામ હતું બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. મનોજભાઈ, આ વાત બહુ સાંભળવા જેવી છે. બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન એટલે કે સીમા રહિત વિશ્વ. એમાં મૂલ્યનિષ્ઠ જીવન માટે પ્રેરણા આપતા અમે શ્રવણનો ડાયરોમાં મૂકેલો કે શ્રવણ છે પોતાના માતા પિતાને કાવડમાં બેસાઈને ખભે ઉચકીને એ જાત્રાએ લઈ જાય છે. 5, 10, 15 જણા વિઝિટર્સ ભેગા થાય એટલે અમારા સ્પોટ ગાઈડ છે એ આખો ડાયરામાં સમજાવે કે વોટ ઇટ ઇઝ, વોટ્સ ધ સ્ટોરી ઓફ શ્રવણ. એમાં એક ગ્રુપમાં ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના લેડી સેક્રેટરી મિસ સિલ્વિયા એ ત્યાં ઊભા હશે. એમની ઉંમર 30-32 વર્ષની હશે. એમને શ્રવણની સ્ટોરી સાંભળી અને ધ્રુસકે રડવા માંડ્યા. એટલે અમારા સ્પોટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે ના આઈ એમ કમ્ફર્ટેબલ, લીવ મી અલોન. એમ કરીને મિસ સિલ્વિયા સીધા ગયા પાર્કિંગ લોટમાં. ત્યાંથી કાર લઈને સીધા ગયા ઘરના ઘરમાં, ઓલ્ડ એજ હોમમાં. અને ત્યાં એમના માતા પિતાને કીધું કે તમારી મેડિસિન્સ અને ક્લોથ્સ ને બધું લઈ લઉં છું, તમે ગાડીમાં બેસી જાઓ. આજથી તમે જીવો ત્યાં સુધી તમારે મારા ઘરે રહેવાનું છે. આઈ વિલ બી ધ શ્રવણ ફોર યુ. એટલે એના માતા પિતાને તો આ શબ્દ નવો લાગે કે આ શ્રવણ શું છે. એટલે આ મિસ સિલ્વિયા એમના પેરેન્ટ્સને લઈને અમારા એક્ઝિબિશન સ્થળે આવ્યા. આ બધી વાત એમને વિઝિટર્સ બુકમાં લખી, 1.5 પાનું ભરીને, એટલે અમને પ્રાપ્ત થઈ છે. અને એમના માતા પિતાને લઈને આવે એટલે સ્પોટ ગાઈડને કીધું કે મારા માતા પિતા છે ને તમે આ સ્પોટ છે એ વર્ણવો, એ કહો. એટલે શ્રવણની સ્ટોરી સાંભળી એમના માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. અને મિસ સિલ્વિયાએ કીધું કે આઈ એમ સો મચ ઇન્સ્પાયર્ડ બાય ધીસ કેરેક્ટર ઓફ ઇન્ડિયાઝ કલ્ચરલ હેરિટેજ. 1991નો આ પ્રસંગ 2007 સુધી એમના મા બાપ જીવ્યા. અમારા કાર્યક્રમની સાથે સંપર્કમાં હતા. મિસ સિલ્વિયાએ ઘરે રાખીને એમના માતા પિતાની સેવા. તો શ્રવણના કેરેક્ટરમાં આટલો પાવર છે કે 10,000 માઇલ્સ અવે એક વ્હાઇટ અમેરિકનને આટલી પ્રેરણા આપી શકે. તો આપણામાં તો એના જીન્સ અને DNA છે, લોહી છે આપણામાં એનું. એની વાતો આપણા ઘરમાં થાય તો નાના બાળકોને નાનપણથી ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. આ શ્રવણનું કેરેક્ટર તમે એમના હૃદયમાં ઉતાર્યું હોય ત્યારે ખબર પડે કે માતા પિતાની સેવા કરવી જોઈએ. તો મોટા થાય ને તમે જ્યારે ઘરડા હોય ત્યારે તમને કંઈ પગ દુખતા હોય તો પગ દબાવીને તો ગળું તો દાબી દેશે ને. જો અત્યારે સાઉથ મુંબઈમાં એક મોટા પરિવારનો કેસ ચાલે છે, માં અને દીકરા વચ્ચેનો કેસ છે. મધર એન્ડ સન, 11,000 કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયો છે છેલ્લા 2-3-4 મહિનાથી. બહુ મોટું ફેમિલી છે. માતા અને દીકરા વચ્ચે. એટલે શિક્ષણ બધું મળ્યું પણ સંસ્કાર ના મળ્યા. એ ફેમિલીની જવાબદારી છે. અમારા BAPS સંસ્થામાં દેશ પરદેશમાં લાખો પરિવાર નિત્ય રાત્રે ઘર સભા કરે છે. તેના બધા એડવાન્ટેજીસ મળ્યા. અમારા ડોક્ટર નિલેશ છે લંડનમાં, ઇઝ અ વેરી ગુડ ડેન્ટિસ્ટ. એ એમના પત્ની એમના દીકરાઓ નાના દીકરા દીકરી હતા ત્યારથી નાનપણથી એ લોકો આ ઘર સભા રાત્રે ફેમિલી સાથે બેસવાનું અને ધાર્મિક પુસ્તકો 15 મિનિટ વાંચવાના જ. ડોન્ટ ટેલ યોર સેલ્ફ કે આજનો મોડર્ન જમાનો છે અને એડવાન્સ છે અને આ બધું લાગશે તો છોકરાઓને શું લાગશે ને કેમ લાગશે. એ પછી ઘરમાં મોટો ખેલ કરશે ને ત્યારે ખબર પડશે. આટલો ભવ્ય વારસો આપણી પાસે છે, આપણે આપણા પરિવારને ના આપી શકીએ. Give the best education to your children, but at the same time teach them the best values of life. Am I right or wrong? Yes or no? એ જવાબદારી તમારી છે, કારણ કે સ્કૂલ્સ નહીં શીખવાડી શકે.
સ્કૂલમાં થોડું પણ ઇન્ટ્રોડ્યુસ કરવા જશે ને તો ધીસ ઇઝ સેક્યુલરિઝમ, યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. તમે ભણતરનું ભગવીકરણ કરો છો. એટલે ગધેડાનો ચાલશે, ગણપતિનો નહીં ચાલે. અને ગણપતિનો કરવા જશો ને તો પછી એમ કે યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. પછી જેનો શીખ્યો હોય એવો મોટો થઈને થાય. યુકેની ધરતી ઉપર નિયમ છે, યુનાઇટેડ કિંગડમમાં નિયમ છે, ઇંગ્લેન્ડમાં, કે 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓને ફક્ત બ્રિટિશ હિસ્ટ્રી જ ભણાવવાની. કે હાઉ ગ્રેટ વી બ્રિટિશર્સ વેર. આપણે દુનિયા ઉપર કેવું રાજ કર્યું છે. 12મા ધોરણ સુધી બહારના કોઈ વ્યક્તિ આવ્યા હોય, ઇંગ્લેન્ડ આવ્યા હોય અથવા એનો કોઈ પણ હિસ્ટ્રી એ બાળકના મનમાં નાખવાનો જ નહીં. દેશની અસ્મિતા જાગે એની માટે. અને આપણે તો આ ઇન્વેડર્સની હિસ્ટ્રી ભણી મને જ મોટા થયા. જે ભારત ઉપર હુમલા કર્યા એના હિસ્ટ્રી ભણી મને જ મોટા થયા. એટલે આપણું માનસ બગાડવા માટેના આ ઇતિહાસના પુસ્તકો હતા. Now NCERT will change everything. It has changed everything. It needs a change. 12મા ધોરણ પછી ઇંગ્લેન્ડમાં તમારે હિસ્ટ્રી તરીકે સબ્જેક્ટ એવો હોય, બીએમાં કે ગમે ત્યાં તમે લઈ શકો છો. પછી તમે યુરોપિયન હિસ્ટ્રી, રશિયન હિસ્ટ્રી, અમેરિકન હિસ્ટ્રી ભણી શકો છો. 12મા ધોરણ સુધી ઓનલી બ્રિટિશ હિસ્ટ્રી. દરેક દેશને પોતાનું સમાન છે. એમ આપણે પણ આ કેળવવાનું છે. વી સ્ટાર્ટ વિથ ધ ફેમિલી. તો વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય આપણા પરિવારમાં. અને વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ થાય તો જ પરિવાર છે ને સારી રીતે ટકી રહે. એટલે પ્રથમ અગત્યની વાત આ છે. એની માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું. અને આ પ્રેક્ટિકલ મેં તમને આ ઘર સભાનો ઉપાય આપ્યો છે. તો ડોક્ટર નિલેશ ને એમના પત્નીને એમના દીકરા દીકરી રેગ્યુલર ઘર સભા કરે. તો એ લોકો એ લેખિત પ્રસંગ અમે ઘર સભા નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. એમાં લખ્યો છે કે અમારા બાળકોનું એકેડેમિક્સ સુધરી ગયું આના લીધે. બીજું, જનરેશન ગેપ ઘટી ગઈ સાથે બેસતા થયા એટલે. ત્રીજું, અમને અમારા સંતાનોની લાઇક્સ ડિસલાઇક્સ ખબર પડી, એને અમારા લાઇક્સ ડિસલાઇક્સની ખબર પડી. તમે અત્યારે બેઠા છો ને, હું તમને 3 પ્રશ્ન પૂછું. પહેલા 2 પ્રશ્નોમાં તમને 100માંથી 100 માર્ક આવશે જવાબમાં. અને ત્રીજા પ્રશ્નમાં ભલભલા ફેલ થશો. બોલો, હિંમત હોય તો પૂછવાનું ચાલુ કરું. પહેલો પ્રશ્ન, મને IPL ના 10 નામ આપો. એટલે તમે કહેશો 10 તો શું, હવે 20 આપી દો. આમે તે T20 વર્લ્ડ કપ ચાલે છે, એ તમે 20 નામ આપશો. યસ ઓર નો? હું તમને બીજું કહું, બોલિવૂડના મને 5 નામ આપો, 10 નામ આપો, તો કે સ્વામી 20 આપી દઉં. ઓકે, નાઉ આર યુ રેડી ફોર ધ થર્ડ ક્વેશ્ચન? તમારા સંતાનના 5 મિત્રોના નામ મને આપો. તમે ભલભલા ફેલ થશો. છાતી ઉપર હાથ મૂકીને પોતાની જાતને પૂછજો. હા, તમે અહીંયા ભગવાનની મૂર્તિ છે ને સંતો અમે છીએ એવી હાજરીમાં તમને પૂછું છું. જસ્ટ આઈ વોન્ટ ટુ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ? તમે IPL કે બોલિવૂડ 10 નામ જાણો એની સાથે મારે કોઈ નિસ્બત નથી. ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ યોર જનરલ નોલેજ, ઇઝ પાર્ટ ઓફ ઇન્ફોર્મેશન. અને ઇન્ફોર્મેટિવ રહેવું પણ જોઈએ. વી આર એનલાઇટન સિટીઝન, સો નો ઇશ્યુઝ. તમે તમારા સંતાનો કોની સાથે ફરે છે, બહાર ક્યાંય જાય છે, આપણે કોઈ એની ઉપર નિયંત્રણ નથી મૂકવું. એને રૂટ્સ એન્ડ વિંગ્સ બંને આપવા છે. સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના CEO બન્યા ત્યારે પહેલા જ ઇન્ટરવ્યુ એમને પૂછ્યું પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર કે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ રીઝન ધેટ યુ કુડ ગેટ હિયર. હવે માઇક્રોસોફ્ટના CEO બન્યા, બિલ ગેટ્સની ખુરશી ઉપર બેઠા. એની પાછળનું મુખ્ય રહસ્ય શું છે? સત્ય નદેલા બોલ્યા, માય પેરેન્ટ્સ ગેવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ. મને મૂળિયા પણ આપ્યા, મને પાંખો પણ આપી. પાંખો એટલે મને જે ભણવું તું, જે શીખવું તું, એ મને સ્વતંત્રતા પણ આપી. અને રૂટ્સ એટલે આપણા કલ્ચરના રૂટ્સ પણ મારા જીવનમાં દ્રઢ કરાવ્યા. એટલે રૂટ્સ એન્ડ વિંગ્સ બોથ એ તમારી જવાબદારી છે. તમારા સંતાનોએ સારો અભ્યાસ કરીને સ્વતંત્રતા પણ આપો. સાથે કયા માર્ગે ક્યાં જાય છે, કોને હળે મળે છે, કારણ કે એની ઇન્ફ્લુઅન્સ એના લાઈફમાં આવવાની છે. કેટલા બધા સાયબર ક્રાઇમ્સ વધતા જાય છે, કેટલા બધા ઇશ્યુઝ વધતા જાય છે. એટલે બહુ મોડર્નિટી અને એડવાન્સ એવા શબ્દોને નીચે બુદ્ધિ ખોઈ ના બેસતા.
આટલું કહેવા માટે જ આવ્યા છીએ અમે અહીંયા. એટલે આ ફેમિલી વેલ્યુ સિસ્ટમ છે. બીજી જે વાત કરવાની હતી, આપણે ઘણા યુવાનો બેઠા છીએ, મને કહ્યું શિક્ષણ અને સંસ્કારની પણ તમે વાત કરજો. શિક્ષણમાં બહુ વાત એટલે નથી કરવાની કે આપણે બધા અત્યારે જાગૃત છીએ, આપણા સંતાનોને સારામાં સારું શિક્ષણ જે આપણાથી અનુકૂળતાઓને પોસાય પ્રમાણે આપણે આપીએ જ છીએ, એમાં બધા જાગૃત છે. પણ આ સંસ્કાર આપવા એ ખૂબ જરૂરી છે. તમે સંસ્કાર નહીં આપો તો શિક્ષણ સારામાં સારું હશે, પણ સંસ્કાર વગર શિક્ષણ કામ નહીં લાગે. સારામાં સારો અભ્યાસ કર્યો હશે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટીઝમાં, પણ સંસ્કાર નહીં હોય તો આપણે જે ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ભણેલા ભૂત એવા થશે. દુનિયામાં 30,000 વૈજ્ઞાનિકો દિવસ રાત 12 14 કલાક પોતાની લેબમાં વેપન્સ બનાવે છે, બોમ્બ્સ એન્ડ મિસાઇલ્સ ડિઝાઇન કરે છે. 30,000 સાયન્ટિસ્ટ. આ 30,000 વૈજ્ઞાનિકો અભણ નથી એનો મતલબ કે બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ લોકો નથી બનાવતા. ડુ યુ એગ્રી વિથ મી ઓર નોટ? They are made by science graduates. They are made by graduates from some of the finest universities in the world. એમાંથી ઘણા બધા તો PhD થયેલા છે વિજ્ઞાનમાં. એને એવા સંસ્કાર નથી કે મારે મારું જ્ઞાન માનવજાત સુખી થાય એની માટે મારે વાપરવું જોઈએ, એટલે એટમ્સ ને બોમ્બ્સ ને મિસાઇલ્સ ડિઝાઇન કરે છે. કોરોના કાળ દરમિયાન 30,000 વૈજ્ઞાનિકોએ જરા પોતાનું શર્ટ ફેરવીને કોરોના તરફ ફોકસ કર્યું હોત ને તો આપણે 2-4 મહિનામાં બહાર આવી ગયા. જે 1.5-2 વર્ષ થયા અને આટલી બધી નુકસાની થઈ પૃથ્વી ઉપર, જાન અને માલ બેયની, એ ન થાય. પણ એને એવી બુદ્ધિ નથી એ વૈજ્ઞાનિકને, એટલે ભણેલા ભૂત કહેવાય. સમજો, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ એન્ડ આઈ એમ ઓલ્સો અ મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું એનું કોમ્બિનેશન જોઈ તમને લોજિક અને ઇમોશન બેથી વાત કરીશ. આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ વે બેક ઇન 1991. ગવર્મેન્ટ કોલેજમાંથી. અમારી વખતે અત્યારે જેમ છે ગલીએ ગલીએ એન્જિનિયરિંગ કોલેજ છે, 45% કમ્પ્યુટરમાં મળી જાય છે, એવું નહોતું. ક્યાં થાય છે ને. એટલે આઈ નો what I'm talking from science point of view, from life point of view. તો આપણે વાત કરતા કે 30,000 વૈજ્ઞાનિકો આ જ કામ કરે છે. અને તમને આશ્ચર્ય થશે, પૃથ્વી ઉપર સૌથી વધારે શસ્ત્રો 2020માં કોરોનાના વર્ષમાં વેચાણા છે. That was $2,200 billion. $1 billion એટલે 8,300 કરોડ. $1 billion એટલે 8300 કરોડ. મલ્ટીપ્લાય બાય 2,200 કરો. કેલ્ક્યુલેટરમાં જ આંકડો નહીં બેસે. 2020માં આટલા શસ્ત્રો કોરોના કાળ દરમિયાન એ વર્ષમાં વેચાણા છે. What are we doing? Where are we going? એટલે હું કહું છું કે શિક્ષણ કદાચ સારામાં સારું હશે, પણ તમે સંસ્કાર નહીં આપ્યા હોય ને તો એ શિક્ષણ નકામું થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાત કરતા હતા પોતાના અનુભવ પરથી. એમનું વર્ડ ટુ વર્ડ અને આપણે આવા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં આપણે સૌ આપણા સમાજના સાથીઓ સાથે શ્રદ્ધાથી આટલી મોટી સંખ્યામાં જોડાયા છીએ. એટલે પ્રથમ તો આ કાર્યક્રમના આયોજન બદલ તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને આપ સર્વે પણ આટલી શ્રદ્ધાથી આવ્યા છો, એટલે આપ સર્વેને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. મને ખાસ વિશેષ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પરિવારના સર્વે સભ્યો અહીંયા હાજર છે, તો પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંબંધી પણ વાત કરજો. બીજું કહેવામાં આવ્યું છે કે યુવાનો પણ ઘણા છે, એટલે શિક્ષણ અને સંસ્કાર સંબંધી પણ તમે વાત કરજો. તો જ્યારે આપણે પરિવારજનો બધા સાથે બેઠા છીએ, ત્યારે એક બહુ જ સરસ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક સર્વે, એ લોકોએ 8 વર્ષ સુધી આ સર્વે કર્યો. દુનિયાના 110 દેશોમાં સર્વે ચાલ્યો.
1,00,000 પરિવારમાં સર્વે કર્યો અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. આ સર્વે દરમિયાન ઘણા બધા પ્રશ્ન પૂછ્યા. એક પ્રશ્ન એવો હતો જ્યાં પરિવારોને પૂછવામાં આવ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect. Who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એમને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે સમય વિતાવો, બેસવું, ઉઠવું, વાતોચીતો કરવી, જમવું, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. કારણ કે પરિવાર છે ઇટ્સ અ ડિવાઇન યુનિટ. ભગવાને નક્કી કરેલું છે કે ભાઈ માતા પિતા, એમના સંતાનો, ભાઈ બહેન, એ ભગવાને યુનિટ નક્કી કરેલું. ઇટ્સ અ ડિવાઇન યુનિટ. એટલે ત્યાં ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ આપવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે, એવું હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેએ કહ્યું. અને અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ પણ આ વાત ઘણી વખત કરતા